ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર રાજકારણમાં આવશે નહીં આવે એની અફવા અથવા તો એની વાતો તો ઘણા સમયથી ચાલે છે, પરંતુ હવે ખુદ વિક્રમભાઈએ આ બાબતનો સંકેત આપી દીધો છે. હાલમાં એક સમારંભમાં વિક્રમ ઠાકોરે પોતાના ભાષણમાં એવું કહ્યું છે કે વહેલો કે મોડો હું રાજકારણમાં ચોક્કસ આવીશ, અને ખરેખર રાજકારણમાં સારા વ્યક્તિઓની જરૂર છે. વિક્રમ ઠાકોરની છાપ એક ડાઉન ટુ અર્થ વ્યક્તિ તરીકેની વધુ છે, અને વિક્રમ ઠાકોરની ફિલ્મો જોનારાનો એક અલગ ચાહક વર્ગ છે, અને વિક્રમભાઈના નામે કશું પણ કરી જનારા એમના ફેન્સ પણ છે. એટલે જો વિક્રમ ઠાકોર રાજકારણમાં આવશે તો એમને સફળતા ચોક્કસ મળશે, અને શક્ય છે જ્યારે પણ એ રાજકારણમાં આવે તો કદાચ વિધાનસભાની ચૂંટણી જે 2027 આવે છે એના 6-8 મહિના પહેલાં જાહેરાત કરે. કયા પક્ષમાં જોડાશે એવું એમણે હજી કહ્યું નથી, પરંતુ જોડાશે તો એક સારો વ્યક્તિ રાજકારણમાં આવશે એ પાક્કું છે, અને કદાચ એ ઉત્તર ગુજરાતમાંથી જ કોઈ બેઠક પસંદ કરીને ચૂંટણી લડશે. તો વિક્રમભાઈ જ્યારે પણ રાજકારણમાં આવશે એ ઘડી ખૂબ રસપ્રદ બની રહેવાની છે.